જહાજમાં બે વ્યક્તિ હોય ને સફર કરી રહ્યા હોય છે. એમાં એક હોય ને ધનવાન વ્યક્તિ હોય, એની પાસે પૈસા જે હોય છે. એટલે બીજો વ્યક્તિ હોય ને પૈસા ચોરી કરવાની કોશિશ કરવાના ઈરાદામાં હોય. એટલે 4-5 દિવસની જે યાત્રા હોય ને એમાં પેલો વ્યક્તિ હોય ને રોજ રાતે પૈસા ગોતે, પણ એ પૈસા એને મળે જ નહીં. પછી યાત્રાનો છેલ્લો દિવસ હોય ને એટલે પેલા ધનવાન વ્યક્તિને પેલો જે ચોર હોય ને પૂછે છે કે હું રોજ રાતે તમારે પૈસા ગોતવાની કોશિશ કરું, પણ તમે પૈસા મૂકો છો ક્યાં? ત્યારે પેલો ધનવાન વ્યક્તિ હસીને જવાબ આપે છે કે ભલામણા હું તો તારી પથારી નીચે જ મૂકું છું, કારણ કે મને ખબર છે તું બધે ગોતીશ પણ તારી પથારી નીચે તો ગોતીશ જ નહીં. ત્યારે ધનવાન વ્યક્તિ હોય ને એ સરસ મજાની એક વાત કહે છે કે તું તારી જાતને જો ખંખોળીશ ને તો તારી અંદર ભંડાર છુપાયેલો છે. મિત્રો, આ નાનકડી લાઈન છે ને દરેક વ્યક્તિને લાગુ પડે છે કે દરેક વ્યક્તિમાં ગુણ અને સ્કિલ છુપાયેલા જ છે, માત્ર એને છે ગોતવાની જરૂર છે. જો એ વ્યક્તિ પોતાના ગુણ અને પોતાની સ્કિલને ખીલવે ને તો જગતમાં જે જોઈએ એ પ્રાપ્ત કરી અને સફળતાના શિખરોને પહોંચી શકે છે અને અનેક લોકોને એ ભલું કરી શકે છે. તો મિત્રો, ફરી પાછા મળશું આવી નાની પણ મજાની વાતો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.